નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જૂનાગઢના ગિરનાર પર્વત પરના રોપવેને આજે ખરાબ હવામાનને કારણે અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવ્યો છે. ગિરનાર પર્વત ઉપર ભારે પવનના કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઘણા પ્રવાસીઓએ રોપવેની ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ કરાવ્યું હોય છે. આજે રોપવે બંધ રહેતા તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પવનની ગતિ ઘટતા રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે. પાકિસ્તાનની ભારતની ગુપ્ત માહિતી મોકલનાર જામનગરથી ઝડપાયો છે. જામનગરના ભાડેલા માતમ ચોકમાં રહેતો આરોપી શકલેન ઉમર દાઉદ થેમ ગુજરાતમાંથી ખરીદેલા સિમ કાર્ડમાં વોટ્સએપ અપડેટ કરીને પાકિસ્તાન આર્મીને ભારતની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. એટીએસે શકલેન સહિત અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલસા દિવસ પર ટોરેન્ટોમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ તેમની સામે ખુલ્લેઆમ ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આ સૂત્રોચ્ચારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ટ્રુડોએ કાર્યક્રમમાં કહ્યું કે તમે કોઈ પણ ડર વિના તમારા ધર્મનું ખુલ્લેઆમ પાલન કરી શકો છો, જે તમારો મૂળભૂત અધિકાર છે. આ કારણે અમે તમારી સુરક્ષા માટે તમારી પડખે ઊભા રહીશું. ગુજરાતમાં ડ્રગ્સનો મામલો ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડને મોટી સફળતા સાંપડી છે. ભારતીય જળસીમામાંથી 170 કિલો ડ્રગ્સ સાથે 2 ભારતીયોની ધરપકડ કરાઈ છે. બંને ભારતીયો પાકિસ્તાનથી ડ્રગ્સ લઈને આવતા હતા. હશીશ નામનું આ ડ્રગ્સ ઝડપાયું છે, જેની અંદાજિત કિંમત 60 કરોડ રૂપિયા છે. દિલ્હી હાઈકોર્ટે પીએમ મોદી વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીએ ભગવાન અને મંદિરના નામે લોકો પાસેથી વોટ માંગીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આથી તેમના પર 6 વર્ષ માટે ચૂંટણી મામલે પ્રતિબંધ મૂકવો જોઈએ. આ અંગે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે આ અરજી સંપૂર્ણપણે ખોટી છે. ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે નિર્માતા આનંદ પંડિત અને વિશાલ શાહ ફક્ત પુરુષો માટે ફિલ્મ લાવી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ થોડા સમયમાં શરૂ થઈ જશે. ચાલુ વર્ષે જ આ ફિલ્મ ફક્ત પુરુષો માટે જન્માષ્ટમી 2024ના રોજ રિલીઝ થશે. ખાસ વાત એ છે કે ફક્ત મહિલાઓ માટે ફિલ્મે બોક્સ ઓફિસ પર 20 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ગુજરાતી જોવા મળ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો તે પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે તે કલમ 370 પાછી લાવે છે. પીએમએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે શું કોઈ પણ પાર્ટી કલમ 370 પરત લાવવાની હિંમત કરી શકે છે? કોંગ્રેસ બંધારણની મોટી વાતો કરે છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં 70 વર્ષથી ભારતનું બંધારણ લાગુ નથી થયું. 370 હટાવ્યા બાદ પ્રથમ વખત દલિતોને અનામત મળી રહી છે. યુજીસી નેટ જૂન 2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુજીસીના ચેરમેન પ્રોફેસર મામિદલા જગદીશ કુમારે જણાવ્યું છે કે પરીક્ષા હવે દેશભરના કેન્દ્રો પર 16 જૂનને બદલે 18 જૂને લેવામાં આવશે. એનટીએ અને યુજીસીએ ઉમેદવારો તરફથી મળેલા પ્રતિસાદ બાદ પરીક્ષાને ફરીથી શેડ્યુલ કરવાનો નિર્ણય લીધો છે. એનટીએ સમગ્ર ભારતમાં એક જ દિવસે OMR મોડમાં પરીક્ષાનું આયોજન કરશે. એનટીએ સાઇટ પર ટૂંક સમયમાં જ આ વિશેની સત્તાવાર જાહેરાત થશે. રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે, જેનું નામ છે મહાલક્ષ્મી યોજના. દેશના ગરીબ પરિવારોની એક યાદી બનાવાશે અને દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે. પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે અને દર મહિનાની 1લી તારીખે તેમના બેંક ખાતામાં 8,500 રૂપિયા તેઓ જમા કરાવશે. તેમનું કહેવું છે કે દુનિયાની કોઈ પણ સરકારે આવું કામ નથી કર્યું. શાળાઓમાં પરીક્ષાનો માહોલ પૂરો થયો છે. શિક્ષણ વિભાગે શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. ઉનાળુ વેકેશન રાજ્યની શાળાઓમાં 9 મે 2024થી 12 જૂન 2024 સુધીનું રહેશે. શિક્ષણ વિભાગ અનુસાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 13મી જૂનથી થશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો,
બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજીસમાં ઉનાળુ વેકેશન રહેશે. એલોન મસ્ક ભારતની મુલાકાત કેન્સલ રાખી ચીન પહોંચી ગયા છે. તેનું કારણ ચીનમાં ટેસ્લાના વાહનો પરના ઘણા નિયંત્રણો તેમજ ટેસ્લાને અહીંની ઈવી કંપનીઝ તરફથી ભારે પડકારનો સામનો કરવો પડી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતની મુલાકાત કેન્સલ રાખતા મસ્કે કહ્યું હતું કે તેઓ ટેસ્લાની જવાબદારીઓને કારણે થોડા સમય પછી ભારત આવશે, જેનું સંભવિત કારણ છે કે તેઓ ભારતમાં રોકાણને સ્થિરતા પ્રદાન કરવા માટે નવી સરકારની રાહ જોઈ રહ્યા છે. નર્મદા પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે નર્મદા પરિક્રમા 10 દિવસ પહેલા સ્થગિત કરાઈ છે. નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસમાં 3 ટર્બાઇનો ચાલુ થતા 30,000 ક્યુસેક પાણી છોડાતા નિર્ણય લેવાયો છે. નર્મદા નદીની જળ સપાટી 2 મીટર વધવાની શક્યતાઓ છે. આથી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે અને પરિક્રમા સ્થગિત કરાઈ છે. દેશના અનેક રાજ્યોમાં ગરમી યથાવત છે. દરમિયાન હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હીટવેવ એલર્ટ જારી કર્યું છે. આ રાજ્યોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ સિવાય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.